મનનો સ્વભાવ પાણી જેવો છે, ઢાળ મળતાની સાથે નીચે ઉતરી જાય છે. નબળી વ્યક્તિ પર આપણે જેટલો ઉતારીએ છીએ ને એટલું સબળી વ્યક્તિ પર નથી ઉતારી શકતા. અને બોસે જેવો ખખડાવી નાખ્યો, એને થયું એકવાર કહી દઉં, પણ કહેવા જાઉં ત્યાં મારી નોકરી જતી રહી એમ છે. અને આ ભાઈ ઘરે આવે, અંદર સળવડતું તો હતું. 3 ચીજ એવી હોય છે હંમેશા આઉટલેટ થવા માંગે છે. આઉટલેટ નંબર 1 વરાળ. વરાળ છે ને એને આઉટલેટ થવા, તમે ઢાંકણું ઢાંકો ને પૂછજો બહેનોને, પાણીનું તપેલું મૂક્યું ને પછી ઉપર ઢાંકણું ઢાંક્યું હોય પણ એ બરાબરનું ગરમ થઈ ગયું હોય પછી ઢાંકણાને ઉચકીને ફેંકી દેશે. વરાળ આઉટલેટ થવા માંગે છે. નંબર 2, બોલો તમે હવે, ગુસ્સો. અને હજી કહું વાત. બહેનોને ખાસ કહેવાનું તમારે, જો તને કહું છું કોઈને કહેતી નહીં. કોઈ વાત તમારે આખા પ્રહલાદનગરમાં પહોંચાડવાની હોય ને તો શરૂઆત આ રીતના કરવાની, ખાલી તને કોઈને કહેતી રહી. તમારો મોબાઈલ ને વોટ્સએપ તો શું સમાચાર પહોંચાડે એના પહેલા આખા પ્રહલાદનગરમાં પહોંચી ગયો હોય. જેવો ઘરે પહોંચ્યો, જમવા બેઠો ને ઢોસાને ચટણી બનાવી છે ને એ ચટણી પત્નીને એમ કે આજે ખુશ ખુશ થઈ જશે, એમની અપેક્ષાની બહાર મેં આ કામ કર્યું છે અને એમની ફેવરિટ આઈટમ, અને જ્યાં મોઢામાં નાખ્યું તે ચટણીમાં મીઠું નહીં, અને આને પોતાનું મીઠું બતાવી દીધું. ક્યાં તમારું મન ફર્યા કરે છે? ચટણીમાં મીઠું તો છે જ નહીં. બોસનો ગુસ્સો ક્યાં ઉતર્યો? વાઈફ. જનરલી એવું જ હોય છે ને તમારું. હવે વાઈફને જો આટલું પ્રેમથી બનાવ્યું એની તો વાત કરવાની નહીં, પણ આ ચટણીમાંથી શોધી કાઢ્યું મીઠું નથી. વાઈફને થયું કે હમણાં બતાવી દઉં, પણ હવે એ વડીલ કહેવાય આપણા, એ ક્યાં ઉતારે? જેવો છોકરો ટ્યુશનમાંથી આવ્યો, આમ દફતર નાખ્યું ને આમ ચપ્પલ નાખે, રોજ આમ જ કરતો હતો, પણ આને મોકો જોઈતો હતો. બસ લીધો અડફેટમાં 2 ઠોકી દીધી. આવી રીતના હું શું નોકરાણી છું તમારા ઘરની અંદર? આખો દિવસ મારે હાથ ધંધા કર્યા કરવાના છે. ઓલાને જોવા તો રોજ કરું છું, આજે નવું શું કર્યું છે? પણ આજે મમ્મી એકદમ હાઈપર છે, હાઈપર. હમણાં કાંઈ બોલાય એમ નથી. હવે એનો આઉટલેટ થવા માંગે. એ શું કરે? એમાં એની નાની બેન આવી પિંકી, અને એને એના દફતરમાંથી એક બુક કાઢી અને આમ લીટર તાણવા માંડી. હવે રોજ કરે. આજે જેવા એટલે ઓલા ફાટ થઈને ઠોકી દીધી. મારી ચોપડીને તે હાથ કેમ લગાડ્યો? ભાઈ મોટો છે, બેન નાની છે, શું કરી શકે? હવે એનો આઉટલેટ થવા માંગે છે. ખબર નહીં, આજના તો જન્મે ત્યારથી ઊંચા નીચે થતા હોય. 3 વર્ષની છોકરીને થયું કે મારો ગુસ્સો, અને એ ગઈ સીધી શોકેસની અંદર. એની મમ્મી એને સરસ એક ડોલ અપાવી હશે, એ ઢીંગલી બહાર કાઢી, અને બહાર કાઢ્યા પછી એક તંગડી આમ નાખીને એક તંગડી આમ કાઢી નાખી. ક્રોધનું કામ છે. જે વ્યક્તિ પર ગુસ્સો છે એના પૂરતો સીમિત રાખો. આજુબાજુ એ તમારો ગુસ્સો નહીં જવા દે. જે સ્થળ પર ગુસ્સો આવ્યો છે એ સ્થળ સુધી સીમિત રાખો, આજુબાજુના સ્થળ પર નહીં લઈ જાઓ. ધેટ મીન્સ ડ્રોઈંગ રૂમનો ગુસ્સો બેડરૂમમાં નહીં લઈ જવાનો, બેડરૂમનો ગુસ્સો કિચન રૂમમાં નહીં લઈ જવાનો. કબૂલ? આપવું અભિગ્રહ? ઓફિસનો ઘરે નહીં લાવવાનો, અને ઘરમાં પણ ડ્રોઈંગ રૂમનો કિચનમાં નહીં લઈ જવાનો, કિચનનો બેડરૂમમાં નહીં લાવવાનો. અને જે કારણથી ગુસ્સો થયો હોય એ કારણ સમાપ્ત થયા પછી એ ગુસ્સાને આગળ લંબાવવાનો નહીં. ફ્લાવર વાસ તૂટી ગયું, ઓકે, ગુસ્સો આવ્યો, એની જગ્યાએ નવું ફ્લાવર વાસ ગોઠવાઈ ગયું. હવે ધ્યાન રાખજો, હવે આ બીજી વાર તૂટવું ન જોઈએ. કેવી રીતના લાવી છે અમને ખબર, પણ હું કામ છે હવે ચાલતી રાખને બાપા. નહીં, બહુ અઘરું છે. બ્લડની અંદર જે રીતના કોલેસ્ટ્રોલ આવી જાય છે, બ્લડની અંદર જે રીતના સુગર આવી જાય છે, એ રીતના બ્લડની અંદર તમારો ક્રોધ ઘૂસી જશે. નિમિત્ત હોય કે ન હોય, આખા દિવસમાં એક વખત તમે ગુસ્સો ના કરો, તમને ચેન નથી.